हेलो विद्यार्थी मित्रों केम छो। આપણે લાસ્ટ લેક્ચરમાં કે અને કેબી વચ્ચેનો સંબંધ આપણે જોયો। શું હતો ભાઈ કે અને કેબી વચ્ચેનો સંબંધ? તો કે ગુણ્યા કેબી બરાબર કે ડબલ્યુ, અથવા આના ઉપર તમે આમ પણ લખી શકો પીકેએ વત્તા પીકેબી बराबर PKW बराबर 14 के ए गुण्या के बी KW ની કિંમત 10⁻14 છે। આ વસ્તુ ઓલરેડી આપણે ભણી ગયા। અને નિર્બળ બેઝ માટે OH માઇનસ બરાબર √KB * C અથવા તો KB બરાબર OH માઇનસ નો સ્ક્વેર અપોન C। આ બધા સૂત્રો આપણે તારવી ચૂક્યા છીએ। ચલો એના ઉપરથી આપણે એક સ્વાધ્યાયનો 7.43મો દાખલો છે, એની શુભ શરૂઆત આપણે કરીએ। 7.43 ચલો 7.43 શું કહે છે ભાઈ કે તમને HF HCOH અને HCN ના આયનીકરણ અચળાંક તમને આપી દીધા છે। આયનિક અચળાંક આ બધા એસિડ છે, બધાના આયનિક અચળાંક HA આપેલા છે અને એમના સંયુગ્મ બેઝ માટે આયનીકરણ અચળાંક એટલે KB શોધવાના છે। K આપેલો છે, KB તમારે શોધવાના છે। તો શું કરીશું ભાઈ, પહેલા તમને આપેલો છે પહેલો પદાર્થ આપેલો છે HF। બોલો HF માટે કે એ તમને આપેલો છે 6.8 ગુણ્યા 10⁻⁴। આ એસિડ છે, આનો સંયુગ્મી બેઝ માટે KB શોધવો છે। તો બોલો શું થશે? KB બરાબર K અપોન KB બરાબર શું થશે? KW અપોન KA। ચલો KW કેટલા છે? 1 × 10⁻14। KA કેટલા આપેલા? 6.8 ગુણ્યા 10⁻⁴। આનું તમારે સાદુરૂપ આપવાનું છે તો 1.47 ગુણ્યા 10⁻11 થશે। ચલો આ HF માટે વાત કરી। બીજો એસિડ આપ્યો છે તમને HCOH। HCOH માટે તમને K આપેલો છે 1.8 ગુણ્યા 10⁻⁴। આપેલ છે। બોલો આ પણ શું છે? HCOH પણ એસિડ છે। એ એસિડનો સંયુગ્મી બેઝ માટે અચળાંક શોધવાનો છે KB। તો આ સૂત્ર થશે KW અપોન KA। KW ની કિંમત 10⁻14 છે, K ની કિંમત 1.8 ગુણ્યા 10⁻⁴ છે। આનું સાદરૂપ તમે આપશો તો 5.56 ગુણ્યા 10⁻11। અને એ જ પ્રમાણે છેલ્લે આપ્યું છે HCN। HCN નો K આપેલો છે તમને 4.8 ગુણ્યા 10⁻9 આપેલ છે। આ પણ શું છે ભાઈ? એસિડ છે। તમને એસિડનો સંયુગ્મી બેઝ માટે આયનીકરણ અચળાંક શોધવા છે। બેઝ માટે આયનીકરણ અચળાંક KB બરાબર KW અપોન KA બરાબર। ચલો KW ની કિંમત 10⁻14 છે, KA ની કિંમત 4.8 ગુણ્યા 10⁻9 છે। આનું તમે સાદુરૂપ આપશો તો 2.08 ગુણ્યા 10⁻6। બરાબર છે ભાઈ।
તો તમે આ રીતે નિર્બળ એસિડ માટે આપ્યું હોય તો નિર્બળ બેઝ માટે શોધી શકો, નિર્બળ બેઝ માટે આપ્યું તો નિર્બળ એસિડ માટે તમે વાત કરી શકો છો. ચાલો, પછી તમારે આવે છે સ્વાધ્યાયનો 44મો દાખલો. ચલો, કઈ વસ્તુ તમને આપી છે? ફિનોલ માટે આયનિક અચળાંક આપ્યો છે 1 × 10⁻10. બરાબર છે. ફિનોલ માટે, ફિનોલ એ પોતે એસિડ છે, એનો આયનિક અચળાંક આપ્યો છે 1 × 10⁻10 છે. ફિનોલની સાંદ્રતા તમને આપેલી છે રકમમાં 0.05. ફિનોલેટ આયનની સાંદ્રતા શોધવાની છે. ફિનોલેટ આયનની સાંદ્રતા આપણે શોધવાની છે. ઓકે, પછી 0.01 મોલર સોડિયમ ફિનોલેટનું દ્રાવણ હોય તો આયનીકરણ અંશ આપણે શોધવાનું છે. એટલે પહેલાં આપણે શું કરીએ ભાઈ? ફિનોલેટ આયનની સાંદ્રતા શોધવી છે. ફિનોલેટ આયન એટલે જુઓ C6H5OH વત્તા H2O ગિવિંગ C6H5O માઇનસ. આ ફિનોલેટ આયન છે વત્તા H3O પ્લસ. બોલો શું કરીશું ભાઈ? શરૂઆતની સાંદ્રતા, પ્રારંભિક સાંદ્રતા તમને આપી દીધી છે 0.05. આની આપણે શોધવાની છે. x(0.05 - x) આ સંતુલને સાંદ્રતા. ટૂંકમાં ફિનોલ એ નિર્બળ એસિડ છે, એના માટે Ka નું સૂત્ર H3O પ્લસ બરાબર, સૂત્ર શું છે ભાઈ? √Ka × C. ચલો, K રકમમાં આપેલો છે આપણને ફિનોલનો 1 × 10⁻10 અને ફિનોલની સાંદ્રતા આપી છે 0.05. બરાબર છે. એટલે તમારે શું કે 10⁻10 છે એ અડધી બહાર આવશે તો 10⁻5 થાય અને 0.05 નું વર્ગ કરો, અથવા તો તમે આમ પણ કરી શકો. તમારે આમ લખો તો આમ પણ તમે લખી શકો. 5 × 10⁻12 બી કહેવાય. એટલે આ 10⁻6 બહાર આવી ગઈ અને √5 એટલે શું થશે ભાઈ? 2.24 25 તમારે જે લખવું હોય. ચલો, માટે ફિનોલેટ આયન ની સાંદ્રતા કેટલી છે ભાઈ? x છે બરાબર. x પણ કોની સાંદ્રતા? H3O પ્લસની સાંદ્રતા છે અને H3O પ્લસની સાંદ્રતા 2.24 × 10⁻6 થઈ ગઈ. ચલો, એક કામ થઈ ગયું. હવે પાછું શું કહે છે? 0.01 મોલર સોડિયમ ફિનોલેટ નો આયનીકરણ અંશ આપણે શોધવાનો છે. જો સોડિયમ ફિનોલેટ એટલે આવું થશે C6H5ONA. આ ક્ષાર છે, એનું સંપૂર્ણ શું થાય? C6H5O - Na+. આમાં આયનીકરણ થાય એટલે આની સાંદ્રતા સપોઝ કે 0.01 હોય તો આ પણ 0.01, આ પણ 0.01 થાય. તમને રકમમાં સોડિયમ ફિનોલેટની સાંદ્રતા 0.01 મોલર આપેલી છે. ઓકે, ચલો શું કરીશું ભાઈ? ફરીથી K નું સૂત્ર આપણે લખીએ. K બરાબર શું થાય? ફિનોલેટ આયન C6H5O - H3O પ્લસ અપોન C6H5OH.
આ સૂત્ર વાપરીએ છીએ. હવે જોજો બરાબર, તમને રકમમાં કે આપેલો છે 1 × 10⁻10. હવે ફિનોલેટ આયનની સાંદ્રતા કેટલી લઈશું ભાઈ? 0.01. આ દેખાય છે ફિનોલેટ. અહીંયા આપણે એક્સ ધારી હતી, અહીંયા તમને ઓલરેડી આપેલી છે 0.01. H3O પ્લસની સાંદ્રતા આપણે શોધવી છે. અને ફિનોલની સાંદ્રતા કેટલી આલી છે? 0.05. આમાંથી તમે H3O પ્લસ શોધવાનું છે. બરાબર છે? H3O પ્લસ શોધવાનું છે. તો H3O પ્લસ તમે શોધશો, આનું સાદુરૂપ આપશો તો 5 × 10⁻10. બોલો, H3O પ્લસ મળી ગયો. હવે તમારે શું શોધવાનું છે ભાઈ? આયનીકરણ અંશ આલ્ફા શોધવાનો છે. આયનીકરણ અંશ આલ્ફા શોધવાનો છે. તો શું કરીશું ભાઈ? હવે તમને યાદ છે ને થિયરીમાં H3O પ્લસ બરાબર C આલ્ફા? આપણે આ રીતે કરતા હતા ને, C આલ્ફા આ 1 - આલ્ફા C આપણે એવું લખતા હતા. એટલે આયનીકરણ અંશ માટે બોલો H3O પ્લસ બરાબર સૂત્ર શું છે ભાઈ? આલ્ફા C. બોલો, માટે આલ્ફા બરાબર H3O પ્લસ અપોન C બરાબર H3O પ્લસ આપણે લઈએ 5 × 10⁻10. અને આ છે સાંદ્રતા 0.05. એટલે આ 5 × 10⁻2 કહેવાય. એટલે 5 5 ઉડી ગયા, 10⁻2 ઉપર આવે તો +2 માંથી 10 ગયા. તો આ તમારો આયનીકરણ અંશ આલ્ફા મળી ગયો. તો આ રીતે તમે આયનીકરણ અંશ શોધવો હોય તો શોધી શકો છો. બરાબર છે ભાઈ? ચાલો, પછી તમારે આવે છે 52મો દાખલો. બરાબર છે? 52મો દાખલો. ચલો 7.52 સ્વાધ્યાયનો. ચલો, આજે દાખલો ગણ્યો એવો જ છે. એનિલીન આપ્યો છે. એનિલીનની સાંદ્રતા 0.001 આપી છે. એની pH આપણે શોધવાની છે. એનો આયનીકરણ અચળાંક, એનિલીન બેઝ છે એટલે એનો આયનીકરણ અચળાંક આપ્યો છે 4.27 × 10⁻10. બરાબર છે? અને એનો સંયુગ્મી એસિડનો આયનીકરણ અચળાંક એટલે આપણે શું કહેવાય ભાઈ? કે એ આપણે શોધવાનો છે. કે એ શોધવો છે અને pH શોધવી છે. ચાલો, શું કરશું ભાઈ? પહેલાં તો ડાયરેક્ટ એક કામ કરી દઈએ આપણે. કે અને કેબીનો ગુણાકાર. આપણા કે આ એનિલીન બેઝ છે. બોલો, બેઝનો સંયુગ્મી એસિડ નો આયનીકરણ અચળાંક
એટલે કે એ શોધીએ પહેલાં. બોલો કે એ ગુણ્યા કે બી બરાબર સૂત્ર શું છે? કે ડબલ્યુ. માટે કે બરાબર કે ડબલ્યુ અપોન કે બી. ચલો કે ડબલ્યુ તો 10⁻14 છે જ. કે બી રકમમાં આપેલો છે 4.27 ગુણ્યા 10⁻10. આ 10⁻10 ઉપર આવે તો +10 થાય, એમાંથી 14 ગયા એટલે -4 રહેશે. અને 1 અપોન શું થશે? 427. એનું તમે સાદુરૂપ આપશો તો 2.34 ગુણ્યા 10⁻5 થશે આનું સાદુરૂપ. ચલો મળી ગયું ભાઈ. હવે શું કરીએ ભાઈ? એનિલીન પોતે બેઝ છે, નિર્બળ બેઝ. એનિલીન માટે કયું સૂત્ર? નિર્બળ બેઝ માટે સૂત્ર ખબર છે ને? OH માઇનસ બરાબર રૂટ KB ઇન્ટુ સી. ચલો KB આપણને ખબર છે, આપેલો છે રકમમાં 4.27 ગુણ્યા 10⁻10 અને સાંદ્રતા આપી છે 0.001. આનું સાદુરૂપ તમે આપશો તો 6.53 ગુણ્યા 10⁻7 થશે. બરાબર છે? 6.53 ગુણ્યા 10⁻7 થશે. મારે પીએચ શોધવી છે એટલે પહેલાં કાં તો હું પીઓએચ શોધીને 14માંથી બાદ કરું, બરાબર છે, કાં તો કે ડબલ્યુ બરાબર H3O પ્લસ ઇન્ટુ OH માઇનસમાંથી H3O પ્લસ શોધી અને પછી પીએચ શોધું. ચલો ડાયરેક્ટ શોધીએ. પીઓએચ બરાબર સૂત્ર શું છે? -log OH માઇનસ -log 6.34 10⁻7. 10ની ઉપર જેટલી ઘાત હોય એટલી ઘાત આગળ લખીએ છીએ. આગળની સંખ્યાનો લોગ જોવાનો. 65નો 3 અને 4 તમે જોશો, 65નો 3 અને 4 તમે જોશો તો આવશે 8152. 8152. આગળની સંખ્યામાં એક ઉમેરીશું, પાછળની સંખ્યાને એકમાંથી બાદ કરીશું તો 1848 રહેશે. આમાં માઇનસ માઇનસ શું થશે ભાઈ? પ્લસ. ચલો આ આપણને મળી ગયું પીઓએચ. મારે પીએચ શોધવું છે તો પીએચ વત્તા પીઓએચનો સરવાળો કેટલો છે? 14. માટે પીએચ બરાબર 14 ઓછા પીઓએચ. 14 ઓછા 6.1848. 1848 સાદુરૂપ આપશો તો કેટલું આવશે ભાઈ? 7.8152. 8152. ચલો પછી તમારે શું શોધવાનું છે બીજું? આયનીકરણ અંશ. એનિલીનનો આયનીકરણ અંશ ગણવાનો છે. ફરીથી તમને બધાને ખબર છે કેબીનું સૂત્ર શું છે? આમાંથી જ તમે કેબીનું સૂત્ર લખવું હોય તો અપોન સી. બરાબર? આ પણ સૂત્ર તમે લખી શકો, અથવા આપણું પેલું સૂત્ર KB બરાબર α²C અપોન 1 માઇનસ આલ્ફા. માંથી મારે આલ્ફા શોધી કાઢવો છે. બરાબર છે ભાઈ? તમે અથવા તો આમ બી તમે કરી શકો. અથવા આમ જ લખીએ ડાયરેક્ટ. તથા OH માઇનસ બરાબર આલ્ફા સી. બરાબર છે? OH માઇનસ બરાબર આલ્ફા સી પણ તમારી જોડે સૂત્ર છે જ. આમાંથી આપણે આલ્ફા શોધી કાઢીએ. નિર્બળ બેઝ માટે
આલ્ફા સી, આલ્ફા બરાબર OH માઇનસ અપોન સી. OH માઇનસ આપણે શોધી કાઢેલો છે 6.53 ગુણ્યા 10⁻7 અને પેલું 0.001 છે એટલે 1 × 10⁻, આ 1 × 10⁻³ થાય, ઉપર જાય તો +3 થાય, માંથી 7 ગયા 4. તો તમે આ રીતે શોધી શકો ભાઈ આયનીકરણ અંશ આલ્ફા તમારે શોધવો હોય તો આ રીતે શોધી શકો છો. ઓકે, ચલો પછી આવે છે 54મો દાખલો. દાખલો. ચલો શું શોધવાનું છે ભાઈ આપણે એમાં? ડાયમિથાઇલ એમાઇન, એટલે ફરીથી કહું છું ડાયમિથાઇલ એમાઇન એટલે એ પોતે બેઝ છે. આપણે જે રીતે કોયલો 7.22 કર્યો ને એ જ પ્રમાણે તમારે કરવાનું છે. જો ડાયમિથાઇલ એમાઇન આવું છે, ડાયમિથાઇલ એમાઇન ની પાણી સાથે પ્રક્રિયા કરો તો આ બેઝ છે એટલે H+ મેળવશે, NH2+ પ્લસ OH માઇનસ. બરાબર છે. ચલો પછી આપણે લખતા હતા ને આ રીતે. ચલો શરૂઆતની સાંદ્રતા, તમને ડાયમિથાઇલ એમાઇનની શરૂઆતની સાંદ્રતા રકમમાં આપી છે 0.02. ચલો આ તો 0 હોય પણ સંતુલન એ સી આલ્ફા 0.02 માઇનસ સી આલ્ફા. બરાબર, એટલે OH માઇનસની સાંદ્રતા શું થશે ભાઈ? સી આલ્ફા તો થશે. અને બીજું તમને NaOH ની હાજરીમાં શોધવાનું છે. NaOH સંપૂર્ણ આયનીકરણ પામશે. NaOH ની સાંદ્રતા આપી છે 0.1 આપી છે ભાઈ. બોલો આ 0.1 હોય તો આ પણ 0.1 માટે OH માઇનસની કુલ સાંદ્રતા કેટલી થશે? સી આલ્ફા આ તો છે જ, અને વત્તા આ OH માઇનસની 0.1 થશે. થાય કે ન થાય? આ એકચ્યુઅલી બંનેમાં OH માઇનસ કોમન થાય છે, સમાન આયન અસર કહેવાય, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાના છીએ. બરાબર છે ભાઈ? ઓકે, હવે આપણે શું કરીશું ભાઈ? OH માઇનસની સાંદ્રતા જે છે બરાબર હું 0.1 લઈ લઈશ, આને અવગણીશું આપણે. અને એ જ પ્રમાણે આ ડાયમિથાઇલ એમાઇન જે છે એ ડાયમિથાઇલ એમાઇનમાં પણ આ જે છે એને શું કરીશું ભાઈ? આપણે અવગણીશું. કોઈ કે કેમ સાહેબ અવગણવાની થાય દર વખત વાત કરો છો? તો કે કેબીનું મૂલ્ય અહીંયા કેવું છે? બહુ જ ઓછું છે. બરાબર છે, એટલા માટે આપણે અવગણીએ છીએ. ચલો, આપેલ પ્રક્રિયા માટે કેબીનું સૂત્ર શું થશે ભાઈ? ડાયમિથાઇલ એમાઇન OH માઇનસ upon CH3 twice NH. ચલો કેબીની કિંમત રકમમાં તમને આપી દીધેલી છે. કેબીનું મૂલ્ય રકમમાં કેટલું આપેલું છે ભાઈ? 5.4 ગુણ્યા 10⁻4. ચલો CH3NH2+ ની સાંદ્રતા છે સી આલ્ફા, OH માઇનસની છે 0.1 અને આની અવગણીશું એટલે 0.02.
આનું સાદરૂપ આપો. આપતા આલ્ફા તમારે શોધવાનું છે. તો આલ્ફાનું મૂલ્ય મળશે તમને 5.4 ગુણ્યા 10⁻3. સાદરૂપ આપીએ તો આલ્ફાની કિંમત કેટલી મળી ભાઈ? 5.4 ગુણ્યા 10⁻3. પછી તમને આવું પણ માગ્યું છે ડાયમિથાઇલ એમાઇન કેટલા ટકા આયનીકરણ થયું હશે? તો ટકામાં શોધવું હોય તો 0.54 થઈ જાય. બરોબર છે ભાઈ? ચલો ઓકે. પછી તમારે દાખલો આવશે સ્વાધ્યાયનો 7.59. એ જે છે તમારો દાખલો 7.54 મુજબ કરવાનો છે. આ ઉપરની જેમ જ. ની જેમ તમારે ગણવું હોય તો ગણી શકો છો. બરોબર છે ભાઈ? ઓકે. ચલો પછી તમારે આવે છે ચલો ડાય અને પોલીપ્રોટિક એસિડ. ડાય અને પોલીપ્રોટિક એસિડ. બરાબર છે? અને ડાય અને પોલી એસિડિક બેઝ. પોલીપ્રોટિક એસિડ અને શું કીધું ભાઈ? પોલી એસિડિક બેઝ. હા, ડાય અને પોલી એસિડિક બેઝ. સમજાવો. સાવ સિમ્પલ છે. જો મોનોપ્રોટિક એસિડનો અર્થ શું થાય? એક જ H+ નું દાન કરે. સપોઝ કે HCl છે, HNO3 છે, HF છે, આ બધા મોનોપ્રોટિક એસિડ કહેવાય. એટલે મોનોપ્રોટિક એસિડ. આ પોલી ને ડાય હમણાં કહીએ છીએ. મોનોપ્રોટિક એસિડ એક H+ નું શું કરે ભાઈ? દાન કરે. દાખલા તરીકે HCl છે, HNO3 છે, HF છે, વગેરે વગેરે. ચલો મોનોપ્રોટિક એસિડ એક જ H+ નું દાન કરે માટે એનો વિયોજન અચળાંક એક જ હોય, Ka1 હોય. હવે ડાયપ્રોટિક એસિડની વાત કરીએ. બોલો ડાયપ્રોટિક એસિડ શું કરશે ભાઈ? ડાયનો અર્થ 2. એ 2H+ નું શું કરે ભાઈ? દાન કરે. બોલો માટે એના વિયોજન અચળાંક 2 હોય. 2 હોય, Ka1 અને Ka2 હોય. ચલો ડાયપ્રોટિક એસિડ. ડાયપ્રોટિક એસિડના ઉદાહરણમાં તમારે
ઓક્ઝેલિક એસિડ આવે, સલ્ફ્યુરિક એસિડ આવે, ઓક્ઝેલિક એસિડ H2C2O4 જો આ 2H નું દાન કરે, સલ્ફ્યુરિક એસિડ H2SO4 આ બધા ડાયપ્રોટિક છે. ચલો ટ્રાયપ્રોટિક એસિડની વાત કરીએ. બોલો ટ્રાયપ્રોટિક એસિડ 3 પ્રોટોનનું દાન કરે ભાઈ. બોલો 3 પ્રોટોનનું દાન કરે તો કેટલા વિયોજન અચળાંક મળે? 3 મળે. Ka1, Ka2 અને Ka3 હોય. બરાબર છે. ઉદાહરણમાં આપવું હોય તો તમે ફોસ્ફોરિક એસિડ આપી શકો. H3PO4. અને બોલો પોલીપ્રોટિકનો અર્થ શું થઈ ગયો? અસંખ્ય, અનેક, એક કરતાં વધુ. એટલે એક કરતાં વધુ પ્રોટોનનું દાન કરે તો એને પોલીપ્રોટિક એસિડ કહેવાય. એટલે પોલીપ્રોટિક એસિડ શું કરશે ભાઈ? એક કરતાં વધુ H+ નું દાન કરે છે. એટલે આ બધા આ મોનોપ્રોટિક સિવાય આ બધા આ ડાયપ્રોટિક, ટ્રાયપ્રોટિક એ બધા પોલીપ્રોટિક તમારે કહેવું હોય તો તમે કહી શકો છો. આપણે ઉદાહરણ લઈએ, ડાયપ્રોટિક એસિડની વાત કરીએ આપણે. ચલો ડાયબેઝિક એસિડ પણ તમારે કહેવું તો કહી શકો ભાઈ. ડાયબેઝિક એસિડ આ શું કરે? 2H+ નું દાન કરે. H2X માટે આપણે Ka અને Ka2 ડાયબેઝિક છે ને, ડાયપ્રોટિક એસિડ અથવા તો ડાયબેઝિક એસિડ H2X ની આપણે પાણી સાથે પ્રક્રિયા કરીએ તો બોલો આ એક H+ પહેલાં ગુમાવશે એટલે HX- થશે વત્તા H3O+ થશે. બોલો આના માટે હું K1નું સૂત્ર લખવું હોય તો આમ લખી શકું ડાયરેક્ટ. આ ઉપર લખીએ છીએ HX- H3O+ અપોન H2X. ઓકે ને? આ પાણીની સાંદ્રતા ચલો એને આ Kc સાથે ગુણીને એના બરાબર જ આપણે Ka1 લખેલો છે. ચલો બીજી વાર લખવું હોય તો ચલો આ HX- વત્તા H2O ગિવિંગ X-2 વત્તા H3O+. બોલો આના માટે મારે Ka2નું સૂત્ર લખવું છે. શું લખશું ભાઈ? X-2 ની સાંદ્રતા H3O+ ની સાંદ્રતા છેદમાં HX- ની સાંદ્રતા. બોલો લખી શકો ભાઈ આ રીતે. તમારે K1 અને K2 ના સૂત્રો લખવા આવે તો ચલો K1 ને આપણે પ્રથમ અને K2 ને દ્વિતીય આયનીકરણ અચળાંક કહીશું. આ K1 ને શું કહીશું ભાઈ? પ્રથમ આયનીકરણ અચળાંક કહીશું અને K2 ને દ્વિતીયક આયનીકરણ અચળાંક કહીશું. હવે એકચ્યુઅલી આ આયનીકરણ અચળાંકો જે છે એના મૂલ્યો જે છે ને Ka1 કરતા Ka2 અને Ka3 ના મૂલ્યો ખૂબ જ ઓછા હોય છે. Ka1 જે છે એના કરતાં Ka2 નું મૂલ્ય ઓછું અને Ka2 કરતાં Ka3 નું મૂલ્ય એનાથી પણ શું હોય ભાઈ? ઓછું હોય. એકચ્યુઅલી 10⁻⁵ હોય. દાખલા તરીકે હું આમ કહું, દાખલા તરીકે H3PO4
માટે KA1 KA2 અને KA3 ના મૂલ્યો 10⁻5 ના ઘાતમાં ઘટે છે. જો 7.5 10⁻3 લખું દાખલા તરીકે 10⁻5 ના ઘાતમાં ઘટે છે તો અહીંયા શું થાય? -8 થાય. બોલો -8માં બીજા 5 ઉમેરો તો -13 થાય. જુઓ તો 10⁻5 ઘાતમાં લગભગ મૂલ્યો શું થાય છે? ઘટે છે. અહીંયા 6.2 4.2. તો જુઓ KA1 કરતાં આના કરતાં KA2 ને KA3 ના મૂલ્યો કેવા છે? બહુ જ ઓછા છે ભાઈ. આથી શું થાય છે? કેમ ભાઈ? કારણ કે આ તટસ્થ હતો એમાંથી ઋણ આયન બની ગયો. એક H+ ગુમાવી દીધા પછી એટલે આ ઋણ આયન જે છે ઋણ આયનમાંથી મારે ફરીથી H+ દૂર કરવો હોય તો વધારે શક્તિની જરૂર પડે અથવા તો ઇઝીલી દૂર થશે નહીં. બરોબર છે? દૂર કરવો વધારે મુશ્કેલ છે કારણ કે બનતા KA1 માં તો તટસ્થ છે પણ KA2 મારે કરવો હોય તો અહીંયા હવે ઋણ આયન છે. ઋણ આયનમાંથી મારે કારણ કે બનતા ઋણ આયન માંથી ધન વીજભારિત પ્રોટોન એટલે H+ દૂર કરવો મુશ્કેલ હોય છે અને એટલા માટે જ તમને આ KA કરતાં KA2 KA3 ના મૂલ્યો બહુ જ ઓછા મળે છે. બહુ જ ઓછા મળે છે. બરાબર છે? દાખલા તરીકે બોલો HCO3 H2CO3 કરતાં બોલો HCO3 માઇનસ માંથી H+ દૂર કરવો કેવો ભાઈ? વધુ મુશ્કેલ છે. ચલો બીજું ઉદાહરણ આપો. બોલો HSO4 માઇનસ કરતા અથવા તો આમ લખીએ H3PO4 વાળું જે છે ને ઉદાહરણ H2PO4 -1 કરતા HPO4 -2 માંથી H+ દૂર કરવો વધુ મુશ્કેલ છે. વધુ મુશ્કેલ છે કહી શકો તમે. તો પોલીપ્રોટિક એસિડની વાત કરી દીધી. ચાલો છેલ્લે એસિડ પ્રબળતાને અસર કરતા પરિબળોની વાત કરી લઈએ. એસિડ પ્રબળતાને અથવા તો એસિડની પ્રબળતાને અસર કરતા પરિબળો. સમજાવો. બોલો જે એસિડ સરળતાથી પ્રોટોન આપી દે એનો અર્થ કે એ એસિડ વધુ પ્રબળ છે એમ કહી શકો ભાઈ. અથવા તો જે એસિડ સરળતાથી પ્રોટોન આપે છે તેને અથવા તો આપે છે તે એસિડની પ્રબળતા કેવી કહેવાય ભાઈ? વધુ કહેવાય. જે એસિડ સરળતાથી પ્રોટોન આપી દે એ એસિડની પ્રબળતા વધુ કહેવાય. હવે એસિડની પ્રબળતાનો આધાર
બે વસ્તુ ઉપર રહેલી છે, એક HA બંધની પ્રબળતા ઉપર અને ધ્રુવીયતા ઉપર. HA બંધની પ્રબળતા પર અને HA બંધની ધ્રુવીયતા પર રહેલું છે. ચાલો કેવી રીતે જુઓ, દાખલા તરીકે એકદમ સાદી ભાષામાં આપણે વાત કરવી હોય તો HA બંધની પ્રબળતા ઘટે જેમ HA બંધની પ્રબળતા ઉપર પ્રબળતા ઘટે. બોલો HA બંધની પ્રબળતા ઘટે તો શું થાય? બંધને તોડવા માટે ઉર્જા ઓછી જોઈએ, બરાબર છે. પ્રબળતા ઘટે તેમ એસિડની પ્રબળતા વધે. બરાબર, જેમ HA બંધની પ્રબળતા ઘટશે તો બંધને તોડવા માટે ઓછી ઉર્જાની જરૂર પડશે. આથી એસિડ સરળતાથી પ્રોટોન શું કરશે? આપી દેશે. આથી એની એસિડિકતા શું થઈ જશે ભાઈ? વધી જશે. અને બીજું ધ્રુવીયતા ઉપર વાત કરીએ. જેમ HA બંધ વધુ ધ્રુવીય બને, જેમ HA બંધ વધુ ધ્રુવીય બને. બોલો, HA બંધ વધુ ધ્રુવીય બને એટલે કે બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત વધુ હોય તો બંધનું વિખંડન, બંધ સરળતાથી તૂટી જાય. પરિણામે એસિડની પ્રબળતા શું થાય ભાઈ? વધી જાય. બંધની ધ્રુવીયતા ક્યારે વધે ભાઈ? તો કે ભાઈ બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત વધે તેમ બંધ વધુ ધ્રુવીય બને, એમ પણ કહી શકો. તો એકદમ સાવ સિમ્પલ થઈ ગયું ભાઈ. HA બંધની પ્રબળતા ઘટે તો એસિડિકતા વધે અને HA બંધની ધ્રુવીયતા વધે એમ એસિડની પ્રબળતામાં શું થવાનું ભાઈ? વધારો થવાનો. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ. ચલો, આવર્ત કોષ્ટક. આવર્ત કોષ્ટકના એક જ સમૂહની પહેલા વાત કરીએ. એક જ સમૂહમાં બોલો ઉપરથી નીચે તરફ જશો એમ પરમાણુનું કદ શું થાય? વધે છે. HA બંધની પ્રબળતા ઘટે છે. બરાબર, સમૂહમાં આ HA એટલે સમૂહમાં એનું કદ, એ એટલે આ HA નો એ છે તત્વ, એનું કદ વધે. પરિણામે HA બંધની પ્રબળતા ઘટે અને HA બંધની પ્રબળતા ઘટે તો એસિડની પ્રબળતા શું થાય? વધે. દાખલા તરીકે હું ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન લઉં છું. એક જ સમૂહના તત્વ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન લીધા. હવે શું થાય છે ભાઈ? બરાબર છે. આમ તમે જશો અથવા તો આપણે આમ લઈએ. તમે ઊભા બતાવો, આડા બતાવો, કંઈ ફરક પડતો નથી. હા, આડા રહો. ચલો, દાખલા તરીકે HF, HCl, HBr અને HI. મને કહો, બોલો આમ જાઓ છો એમ કદ શું થાય છે? ફ્લોરિન કરતાં ક્લોરિન, ક્લોરિન કરતાં બ્રોમિન, બ્રોમિન કરતાં આયોડિનનું કદ વધે છે. કદ વધે, HA બંધની પ્રબળતા ઘટે. માટે એસિડની પ્રબળતા શું થાય ભાઈ? વધે. એટલે આ બધામાં સૌથી વધુ પ્રબળ એસિડ કોણ હશે ભાઈ? HI હશે. કહી શકો કે નહીં?
ઓકે, તો આ એક જ સમૂહની આપણે વાત કરી. એટલે સમૂહમાં HA2ની પ્રબળતા કરતાં એનો ધ્રુવીય સ્વભાવ વધુ અસરકારક છે. એટલે સમૂહમાં ધ્રુવીયતા જવાબદાર છે. ચલો જુઓ ફરીથી, આવર્ત કોષ્ટકના એક જ આવર્તમાં આપણે વાત કરવી હોય જો સમૂહમાં એસિડિકતા નક્કી કરવા માટે આ ધ્રુવીયતા કરતાં HA2ની પ્રબળતા વધુ અસરકારક છે. એટલે અહીંયા HA2ની પ્રબળતા વધુ જવાબદાર છે. કોના કરતાં? ધ્રુવીયતા કરતાં. અને અહીંયા આવર્તમાં વાત કરવી હોય તો HA2ની પ્રબળતા કરતાં વધુ કોણ જવાબદાર છે? બંધની ધ્રુવીયતા વધુ જવાબદાર છે. બરાબર છે, બંને જવાબદાર છે, પણ સમૂહમાં આ ધ્રુવીયતા કરતાં, બંધની ધ્રુવીયતા કરતાં HA2ની પ્રબળતા વધુ જવાબદાર છે. અને આવર્તમાં વાત કરવી હોય તો HA2ની પ્રબળતા કરતાં બંધની ધ્રુવીયતા વધુ જવાબદાર છે. ચલો, ધ્રુવીયતા માટે આપણે અહીંયા વાત કરી છે વિદ્યુત ઋણતામાં એની વિદ્યુત ઋણતા વધે. બોલો, વિદ્યુત ઋણતા વધે, વિદ્યુત તફાવત વધે, વધુ ધ્રુવીય બને, એસિડિકતા વધે. બરાબર છે, બંધ વધુ ધ્રુવીય બને. બરાબર, એસિડિકતા વધશે. બરાબર છે, માટે એસિડની પ્રબળતા વધે. દાખલા તરીકે આપણે એક જ આવર્તના તત્વોની આપણે વાત કરવી છે. બરાબર છે, એક જ આવર્તના તત્વો. દાખલા તરીકે કાર્બન છે, CH4, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. ચલો, આ એક જ આવર્તના તત્વો છે, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. બોલો, આમ જાઓ છો એમ વિદ્યુત ઋણતા શું થાય છે ભાઈ? વધે છે. બોલો, વિદ્યુત ઋણતા વધે, બંધની ધ્રુવીયતા વધે. બોલો, માટે એસિડિકતા શું થશે ભાઈ? વધશે. માટે એસિડની પ્રબળતા વધે. એટલે આ બધામાં સૌથી વધુ એસિડ આમ જશે. બરાબર છે, એટલે આના કરતાં આ વધુ, આના કરતાં આ વધુ, આના કરતાં આ વધુ એસિડ. એટલે HF આમાં આવર્તમાં HF સૌથી વધુ એસિડિક હશે, પણ પોતાના સમૂહમાં HF સૌથી ઓછો એસિડિક હશે. બરાબર, સમૂહમાં સૌથી ઓછો હશે. ઓકે દોસ્તો, તો આ એસિડની પ્રબળતાને અસર કરતા પરિબળોની આપણે ચર્ચા કરી. ઓકે, આવતી વખતે આપણે સમાનાયન અસરની આપણે વાત કરવાના છે. સમાનાયન અસરને કારણે એસિડની સાંદ્રતામાં શું ઘટાડો થાય, એની pHમાં શું થાય, એની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું. ઓકે, તો આવતા લેક્ચરમાં આપણે સમાન આયન અસર, ટૂંક નોંધ અને એને રિલેટેડ આપણે દાખલાની ચર્ચા કરવાની છે. ઓકે, અહીં સુધી રાખીએ છીએ, બાકીનું આવતી મળીએ. બાય.